નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। કેશોદમાં ચેમ્બર ઓફ કોમર્સના નવા હોદ્દેદારોની વરણી કરાઈ। કેશોદ ચેમ્બર ઓફ કોમર્સના નવા હોદ્દેદારો અને ટ્રસ્ટીઓની મીટિંગ યોજાઈ હતી, જેમાં કેશોદ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે દહયાલાલ વેકરિયા, મંત્રી અશોકભાઈ રાયઠઠ્ઠા, ઉપપ્રમુખ સાગરભાઈ બોરોડ, સહમંત્રી કિશોરભાઈ પાલા અને ખજાનચી કિશોરભાઈ ગટેચા તેમજ ટ્રસ્ટીઓ તરીકે અરવિંદભાઈ લાડાની, રાજુભાઈ બોદર, મહેન્દ્રભાઈ ધડુક, કુરજીભાઈ ધડુક, વલ્લભભાઈ ગામી, વિવેકભાઈ કોટડિયા, જગદીશભાઈ ભૂત અને મનસુખભાઈ કુંભાણીની વરણી કરવામાં આવી હતી। કેશોદ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ હોદ્દેદારોના અવસાન થવાથી ખાલી પડેલી જગ્યાઓ પર નિમણૂક આપવામાં આવી છે। કેશોદ શહેરમાં નાના વ્યવસાય સાથે જોડાયેલા વેપારી એસોસિએશનનું પણ મહામંડળ કાર્યરત છે, ત્યારે ચેમ્બર ઓફ કોમર્સના નવા હોદ્દેદારો ટ્રસ્ટીઓનું હારતોરા કરી મીઠાઈ ખવડાવીને શુભેચ્છા આપવામાં આવી હતી। કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશભાઈ યાદવ, આઝાદ મીડિયા લાઈવ, જુનાગઢ। ગામની નામ કરો એ બદલ આપણે ઈ પછીની આ પહેલી મીટિંગ વ્યવસ્થિત છે, તો એ બાબતે આપણે 5 મિનિટ સૌ ભાઈઓ 2 મિનિટ। ઓકે, આજનો કાર્યક્રમ મારું નામ દયાલાલ વેકરિયા અને આજનો અમારે ચેમ્બરની અંદર સ્વર્ગસ્થ મગનભાઈ અને પરબતભાઈ એ લોકો ચેમ્બરમાં ખૂબ એક્ટિવ હતા, પરંતુ સ્વર્ગસ્થના હિસાબે ચેમ્બરમાં એ 2 હોદ્દા ખાલી હતા। આજે યંગ જનરેશનના ખૂબ આગ્રહથી આજે મને આ પદની જવાબદારી સોંપવામાં આવી છે। જવાબદારી બહુ અઘરી છે, પરંતુ યંગ જનરેશનને હું એમ કહું છું કે આપણે બધા સાથે મળી, ભલે પ્રમુખ તરીકે અમે છીએ, પણ તમારા યંગ જનરેશનના કેશોદના વિકાસ, કેશોદના કાર્યક્રમો, કેશોદના કામો એની અંદર આપણે બધા સાથે મળી અને સંકલન, દરેક સંસ્થાઓ સાથે સંકલનથી આપણે આગળ વધીએ એવી મારી અપેક્ષા છે।